શ્રી કૃષ્ણ હર મહાદેવ. તારીખ 14 જુલાઈ મંગળવારના દિવસે ભૌમવતી અમાવાસ્યાનો પવિત્ર દિવસ છે. કહેવાય કે મંગળવારના દિવસે અમાસ હોય એને ભૌમવતી અમાસ કહેવાય છે. તો એ અમાસના દિવસે કહેવાય કે પિતૃઓને પ્રસન્ન કરવા, પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તો શાસ્ત્રની અંદર ઘણા બધા ઉપાયો બતાવ્યા છે. પણ વિશેષ કે જે લોકોને દેવું થઈ ગયું છે, કર્જમાંથી મુક્ત થવું છે, એના માટે ખાસ અમાસનો દિવસ આજે વખતે વિશેષ ભૌમવતી અમાસનો દિવસ છે. તો આપને ઉપાય બતાવું છું કર્જની અંદરથી મુક્ત થવા માટે, દેવાની અંદરથી મુક્ત થવા માટે અને સકલ પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે અમાવાસ્યાના દિવસે આપે શું કરવું એનો ઉપાય બતાવું છું. એ પહેલાં વિડીયોને સેવ કરી આપના દરેક સ્નેહીજનોના વિડીયો શેર કરી લો. તો તારીખ 14 જુલાઈ મંગળવારના દિવસે સવારે સૌપ્રથમ આપણા ઘરની અંદર પાણિયારે એક પિતૃઓનો દીવો કરવાનો છે. એ દીવો કરશો એટલે સકલ પિતૃઓ આપને આશીર્વાદ પ્રદાન કરશે. ત્યાર પછી યથાશક્તિ ગાયને ઘાસ ખવડાવો, પક્ષીઓને દાણા નાખો, શ્વાન કહેતા કૂતરાઓને રોટલી અથવા તો કંઈક યોગ્ય વસ્તુ કૂતરાઓને ખવડાવો. પછી કહેવાય છે કે આસપાસની અંદર ભગવાન મહાદેવજીનું મંદિર હોય ત્યાં અન્નનું દાન કહેતા સીધાનું દાન કરવાનું છે. પછી ભૂદેવો પાસે દેવ, ઋષિ અને પિતૃ તર્પણ કરાવો. એ તર્પણ કરાવશો એટલે સકલ પિતૃઓ આપને આશીર્વાદ પ્રદાન કરશે. ઘરની અંદર સદૈવ સુખ શાંતિ અને સમૃદ્ધિમય આપનું જીવન રહેશે અને ઘરની અંદર વંશમાં વૃદ્ધિ થશે. સારા સંતાનની પ્રાપ્તિ પિતૃઓના આશીર્વાદથી પ્રાપ્ત થશે. પછી કહેવાય છે કે ઋણમાંથી મુક્ત થવા માટે ખાસ આ ઉપાય કરવો. તો ભગવાન મહાદેવજી ઉપર મસૂરી દાળ, મુઠ્ઠી મસૂરી દાળ ચડાવવાની છે અને મંત્ર બોલવાનો છે, ઓમ ઋણ મુક્તેશ્વરાય નમઃ. આ મંત્ર બોલી અને તમે કરશો તો ધીરે ધીરે કર્જમાંથી મુક્તિ મળશે અને દેવામાં તમને રાહત રહેશે. ત્યાર પછી કહેવાય કે એક લોટો લઈ એની અંદર દૂધ ભરવાનું, થોડુંક પાણી પધરાવવાનું, ગંગાજળ પધરાવી, કાળા તલ પધરાવી અને પીપળાના વૃક્ષ ઉપર એ દ્રવ્ય ચડાવી નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર બોલવાનો. ખાસ આ ઉપાય તારીખ 14 જુલાઈ મંગળવારના દિવસે ભૌમવતી અમાસના દિવસે તમે કરશો તો આપના સકલ પિતૃઓ આપને આશીર્વાદ પ્રદાન કરશે. ઘરની અંદર વંશમાં વૃદ્ધિ થશે, સારા સંતાનની પ્રાપ્તિ થશે અને સદૈવ આપના પિતૃઓ આપને આશીર્વાદ પ્રદાન કરશે. આ વિડીયોને વધુને વધુ શેર કરો, લાઈક કરો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ હર મહાદેવ અવશ્ય લખજો અને આવી જ જાણકારી માટે અમારા આ પેજને ફોલો કરી લો. જય શ્રી કૃષ્ણ હર મહાદેવ.